હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા માટે એક સિક્રેટ વાનગી લઈને આવી છું અને એ છે ભુજના પ્રખ્યાત દહીંવડા. આ દહીંવડા ખાવા માટે તમે લાંબી લાઈનમાં ઊભા રહો છો, પણ આજ પછી તમારે એ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, કારણ કે એ દહીંવડા આજે હું તમને શીખવાડવાની છું. દહીંવડા બનાવતી વખતે નાના મોટા ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે, વચ્ચે ગાંઠું પડી જતું હોય છે, તેલ પીવા લાગે છે. તો આ બધા જ પ્રોબ્લેમનું આજે સોલ્યુશન આવી જશે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી ત્યાં જે મળે છે એવા જ દહીંવડા આજે આપણે અહીં બનાવવાના છીએ. અને આજ પછી તમારા ઘરે પણ આ જ દહીંવડા બનશે. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે, કારણ કે ઇન્સ્ટન્ટ દહીંવડા છે. ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી છે. તો હવે પછી જો એકવાર તમે આ દહીંવડા તમારા ઘરે બનાવશો તો જ્યારે પણ તમારે દહીંવડા ખાવાની ઈચ્છા થશે ત્યારે આવા જ દહીંવડા તમારા ઘરે બનશે. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવી રહ્યા છીએ, તો એના માટે આપણે એક લોટ તૈયાર કરવાનો છે. આ લોટમાંથી દહીંવડા એકદમ સરસ બને છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલા તો એના માટે મગની મોગર દાળ લેવાની છે. 1/4 કપ મગની મોગર દાળ લઈશું, એટલે કે 3/4 કપ મગની મોગર દાળ, અને એની સામે 1/4 કપ અડદની દાળ લેવાની છે. આ બંને દાળને ક્રશ કરી લેવાની છે, એટલે કે પીસી લેવાની છે. તમે મિક્સરમાં પણ પીસી શકો છો અથવા તો ઘંટીમાં પણ આ લોટને દળી શકો છો. અને એકદમ ફાઇન લોટ દળવાનો છે. જે રીતે આપણે ઘઉંનો લોટ કે ચણા દાળનો લોટ દળાવતા હોઈએ એવો જ લોટ દળવાનો છે, અથવા તો એવી તમે મિક્સીમાં ક્રશ કરી શકો છો અને પછી એને ચાળી લેવાનું છે, જેથી કરીને એકદમ જે લોટ છે એકદમ સરસ લીસો તૈયાર થાય. તો સૌથી પહેલા તો આપણે આ બંને જે દાળ છે એને દળી લેવાની છે, ક્રશ કરી લેવાની છે. જુઓ, આ રીતે મેં લોટ દળીને તૈયાર રાખ્યો છે. 1/2 કપ અત્યારે આપણે લોટ લઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આ જે લોટ છે એકદમ લીસો છે, એટલે કે જે રીતે આપણે ઘઉંનો લોટ અથવા તો ચણાનો લોટ દળાવતા હોઈએ ને, ચણાની દાળ જે દળાવતા હોઈએ અને જે લોટ તૈયાર કરતા હોઈએ એવો જ લોટ તૈયાર કરવાનો છે. અને આ લોટને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો, એટલે કે લોટ દળાવી અને તમે 1 મહિના સુધી એને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છો ત્યારે દહીંવડા બનાવી શકો છો. તો સૌથી પહેલા તો આપણે દહીંવડા માટેનું ખીરું તૈયાર કરી લઈશું. અત્યારે આપણે 1/2 કપ લોટ લઈ રહ્યા છીએ. હવે આ દહીંવડાની ખાસ વાત એ છે કે જ્યારે આપણે 1/2 કપ લોટ લીધો છે તો એમાંથી લગભગ 7 થી 8 નંગ દહીંવડા તૈયાર થશે અને એકદમ સરસ સોફ્ટ દહીંવડા તૈયાર થશે. કેવી રીતે થશે એ હું તમને હમણાં જ બતાવું છું, બનાવીને જ બતાવીશ ને. 1/2 ટીસ્પૂન હિંગ લઈશું, 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, જરૂર મુજબ પાણી ઉમેરી લઈશું. હવે આ જે ખીરું છે એ બહુ જ પતલું નથી બનાવવાનું અને એકદમ ઘટ્ટ પણ ન હોવું જોઈએ, એટલે લગભગ 1/4 કપ જેટલું પાણી આપણે અત્યારે ઉમેરી લઈશું. હજી થોડું પાણી ઉમેરીશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું. જુઓ, આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. ટોટલ 1/4 કપ થી થોડું વધારે અને 1/2 કપ કરતા થોડું ઓછું એટલું પાણી આમાં જરૂર પડી છે. જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. આટલું પતલું હોવું જોઈએ, આનાથી વધારે ઘટ્ટ પણ ન હોવું જોઈએ અને એકદમ પતલું પણ ન હોવું જોઈએ. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે તમને એવું લાગતું હશે કે આ જે ખીરું છે એમાંથી 7 થી 8 નંગ તૈયાર થશે, તો હા, આ જ ખીરું છે એમાંથી જ 7 થી 8 નંગ દહીંવડા તૈયાર થવાના છે. અને જ્યારે પણ દહીંવડા, આ ઇન્સ્ટન્ટ દહીંવડા આપણે બનાવતા હોઈએ ત્યારે ખીરું હંમેશા 1 વાટકી જેટલું જ પલાળવાનું છે. એટલે કે અત્યારે આપણે 1/2 કપ લઈ રહ્યા છીએ, એના પછી ફરીથી જ્યારે બીજા દહીંવડા બનાવવા હોય ત્યારે ફરીથી 1/2 કપ લોટ લઈ અને ફરીથી મિશ્રણ અને ખીરું તૈયાર કરવાનું છે. એક સાથે બધું ખીરું તૈયાર કરીને નથી રાખવાનું. અને અથવા જો તમે એક સાથે બધું ખીરું તૈયાર કરીને રાખો તો જ્યારે એની અંદર તમે ફ્રૂટ સોલ્ટ ઉમેરો છો ત્યારે જેટલું તમે તળી શકો, એટલે કે તાવડામાં 6 થી 7 નંગ જેટલા દહીંવડા આવતા હોય તો એટલા પ્રમાણનું ખીરું અલગ લઈ અને એની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરી તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. અને ત્યાં સુધીમાં મેં છાશ તૈયાર કરી લીધી છે. હંમેશા આપણે જ્યારે પણ દહીંવડા બનાવતા હોય ને ત્યારે જે વડા બનાવીએ ને એ વડાને આપણે પાણીમાં ઉમેરતા હોઈએ છીએ,
પણ હંમેશા તમારે પાણીમાં નહીં, પણ જ્યારે દહીંવડા તમે છાશમાં ઉમેરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. ઘણીવાર દહીંવડા જે છે એ પાછળથી પાણીવાળા લાગતા હોય છે, તો આવું કરવાથી એવું નહીં થાય. અને હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લેવાનું છે, જેથી કરીને સરસ રીતે છાશ છે એ પણ મોળી ન લાગે અને એનો સ્વાદ પણ એકદમ સરસ લાગે. હવે આ છાશ તૈયાર થઈ ગઈ છે. જો આપણે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું, તેલ ગરમ થઈ ગયું છે અને હવે એની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહ્યા છીએ, એટલે કે ઈનો ઉમેરવાનો છે. સાદો જ ઈનો ઉમેરવાનો છે, જે આ રીતે આવે છે ને આ પેકેટ ઉમેરવાનો છે. એનો સ્વાદ સરસ લાગે છે અને ખટાશ પણ નથી આવતી. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે. જો તમે જોઈ શકો છો, એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું. બસ હવે જેવું જોઈએ એવું દહીંવડા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે વડા ઉતારી લઈશું. જો આ રીતે ચમચામાં ખીરું લેવાનું છે અને પછી વડા ઉતારવાના છે. જો આ રીતે વડા ઉતારતા જવાના છે. એકદમ સરસ ફૂલે છે. દેખાય છે ને તમને? જો જે ખીરું હતું એમાંથી અત્યારે 5 થયા અને હજી પણ 3 થી 4 નંગ દહીંવડા ઉતરશે એટલું ખીરું બાઉલમાં છે. વડાને તળી લઈશું. સૌપ્રથમ આવી રીતે ચમચીથી એને પલટાવી લેવાના છે. અત્યાર સુધી તમને એવું લાગતું હશે કે દહીંવડા બનાવવા બહુ જ ડિફિકલ્ટ છે અને બહુ જ લાંબી પ્રોસેસ છે, કારણ કે દાળ પલાળો, પછી પીસો, પછી એને બહુ જ સરસ રીતે ભીણવી પડે અને પછી જ વડા સરસ તૈયાર થતા હોય છે. પણ હવે આ રીતથી જો તમે દહીંવડા તૈયાર કરશો તો દહીંવડા એકદમ ઝડપથી અને ફટાફટ તૈયાર થઈ જશે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. હંમેશા દહીંવડા જ્યારે પણ આપણે બનાવતા હોય ને ત્યારે એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે વચ્ચેથી ગાંઠો પડી જતો હોય છે અને જ્યારે દહીંવડા ખાઈએ ને ત્યારે જરા પણ મજા નથી આવતી હોતી. એટલે આપણે એવું થાય કે કેટલી બધી મહેનત કરી અને છતાં પણ દહીંવડા જરા પણ સરસ નથી બન્યા. પણ આ રીતે દહીંવડા બનાવવાથી એકદમ સરસ ટેસ્ટી તૈયાર થશે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. દહીંવડાને ગુલાબી રંગના તળી લેવાના છે. વડા સરસ ગુલાબી રંગના તૈયાર થઈ ગયા છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. એકદમ સોફ્ટ વડા તૈયાર થયા છે. આ જ રીતે બીજા વડા પણ તૈયાર કરી લેવાના છે. વડા તૈયાર થઈ ગયા છે. હવે એને છાશમાં ઉમેરી લઈશું. એકાદ મિનિટ માટે છાશમાં રહેવા દેવાના છે, જેથી કરીને જે વડા છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય. જો તમે જોઈ શકો છો કે દહીંવડા એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયા છે. હાથમાં લઈએ ને ત્યારે જ ખ્યાલ આવે છે કે જો દેખાય છે ને તમને કે એકદમ સોફ્ટ છે અને આ દહીંવડા ખાવાથી બહુ જ સરસ લાગશે. જો તમે જ્યારે આમ દબાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે એકદમ સરસ સોફ્ટ દહીંવડા તૈયાર થયા છે. હવે આ દહીંવડાને આપણે સીધા સર્વ કરી લઈએ.
અમે દહીં તૈયાર કરીને રાખ્યો છે અને દહીંને મેં વઘારી લીધું છે, જેમાં રાઈ, અડદની દાળ અને લીમડો ઉમેર્યો છે. આ વઘારેલું દહીંવડામાં બહુ જ સરસ લાગે છે. એક વખત તમે ટ્રાય કરશો ને તો તમે પણ મને યાદ કરશો કે હા, આ વઘારેલું દહીં જ સરસ લાગે છે. હવે દહીં તૈયાર થઈ ગયો છે. આપણે હવે દહીંવડા સર્વ કરી લઈએ. દહીંવડા સર્વ કરી લઈએ. એકદમ રૂ જેવા પોચા દહીંવડા તૈયાર થયા છે. દહીં લઈશું. મીઠી ચટણી ઉમેરીશું. શેકેલું જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લઈશું. ચપટી લાલ મરચું પાવડર, થોડી કોથમીર લઈશું. એકદમ મસ્ત મજાના દહીંવડા દેખાઈ રહ્યા છે. આ દહીંવડા તમે એકવાર ઘરે બનાવશો ને તો બીજા બધા જ દહીંવડાને ભૂલી જશો. તો ચોક્કસથી આ દહીંવડા ઘરે બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.